તારીખ 17/11/2025 ના રોજ શ્રી વિઠ્ઠલ રૂકમણી મંદિર વાંકવેલ તાલુકો સોનગઢ ખાતે ખાનદેશ સાહિત્ય સંઘ મહારાષ્ટ્ર રાજ્ય ધુલિયા તરફથી સોનગઢ નગર રહેવાસી શ્રી ઘનશ્યામ અહીરાવનું તાલુકા અધ્યક્ષ પદ નિયુક્તિ આપી સન્માનિત કરવામાં આવ્યા. જે કાર્યને સોનગઢ નગર સ્થિત શ્રી સંત જ્ઞાનેશ્વર ભજન મંડળ તેમજ મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો અને વડીલો તેમજ ગંગા સમગ્ર ટીમ વતી કવિરત્ન શ્રી ઘનશ્યામ અહીરાવનું સન્માન સમારોહ રાખી તેમને સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં ઉપસ્થિત ભજન મંડળ પ્રમુખ ગોકુળભાઈ પાટીલ, ઉપપ્રમુખ કમલાકર પાટીલ તેમજ અન્ય કાર્યકારી સભ્યો તેમજ સમાજના શ્રેષ્ઠ નાગરિકોએ હાજરી આપી અને કવિ શ્રી ઘનશ્યામ અહીરાવ દ્વારા લખાયેલ પુસ્તક તેમજ કાવ્યનું गायन કરવામાં આવ્યું અને આગળ પદોન્નતિ માટે શુભેચ્છા આપવામાં આવી. आणि त्या प्रांतामध्ये आपल्या सुरतकडे काही कोणी अजूनपर्यंत या कार्यामध्ये लागलेला नव्हता, पण मला त्यांनी नियुक्त केलेले आहे आपल्या सोनगढ तालुक्यासाठी. तर त्याच्यामध्ये आपल्याला भाषेचे जास्त महत्त्व आहे. भाषा आपली जी मातृभाषा आहे ती मराठी भाषा आहे, परंतु खानदेशी म्हणजे आपण आता गुजरातमध्ये राहतो, पण आपल्याला कोणी खानदेशी म्हटलं का आपल्याला राग येतो की मला ते खानदेशी म्हणतात, ते खानदेशी लोक असे, खानदेशी लोक तसे. पण आपल्याला गर्व असला पाहिजे की आपण खानदेशी आहोत.